સંયોજન સંસ્પંદન દર્શાવતું નથી. પહેલું બંધારણ જોઈએ તો એમાં ઓક્સિજનના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જે હોય છે એ બાજુમાં વિસ્થાનીકરણ પામે છે અને આ કાર્બનના જ કાર્બન વચ્ચે જે ડબલ બોન્ડ આવેલો છે એ ડબલ બોન્ડના ઇલેક્ટ્રોન કાર્બન ઉપર આવે છે. એટલે આવી રીતે સંસ્પંદન જોવા મળે છે. ફરી પાછું એ જ રીતનું મૂળ બંધારણમાં રિપીટેશન જોવા મળે છે. બીજું બંધારણ છે તો બીજા બંધારણમાં તો બેન્ઝીન રિંગ આપેલી છે તો પાઈ બોન્ડ આવશે ત્યાં સિગ્મા બોન્ડ થશે, સિગ્મા બોન્ડ હશે ત્યાં પાઈ બોન્ડ થશે. એટલે બેન્ઝીનની અંદર પણ સંસ્પંદન જોવા મળે છે. ત્રીજું બંધારણ જોઈએ તો CH3 CH2 CH2 CO NH2 છે તો એમાં આ રીતે બંધારણ આપણને જોવા મળશે CH3 CH2 CH2 C ડબલ બોન્ડ O NH2. ઓકે, તો નાઇટ્રોજન પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આવેલું હોય છે તો એ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આ કાર્બન પાસે આવે છે બોન્ડ ઉપર અને આ કાર્બન ઓક્સિજનના જે બોન્ડ છે પાઈ બોન્ડ એ પાઈ બોન્ડના ઇલેક્ટ્રોન ઓક્સિજન ઉપર વિસ્થાનીકૃત થાય છે. તો ત્રીજું બંધારણ પણ સંસ્પંદન દર્શાવે છે. ચોથું બંધારણ છે એમાં ફક્ત ને ફક્ત એક ડબલ બોન્ડ આવેલો છે તો એ એક જ બંધારણ એવું છે કે જે સંસ્પંદન દર્શાવશે નહીં. એટલે આપણો જવાબ છે 4.